बिल्कुल शांत मन शांत चित्त एक ध्यान જ્યાં આપણે આજ્ઞા ચક્ર આવેલું છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. હાલ તમે ધ્યાનમાં બેઠા છો. આ સ્થિતિમાં હવે તમારે જોવાનું છે કે આજે તમે ઘરેથી સ્કૂલમાં જ્યારે આવ્યા અને આવ્યા પછી તમે શું કર્યું. યાદ કરો, બધા વ્યક્તિગત ગમે તેનું ભાગ કરીને પૂછીશો એટલે ધ્યાન રાખજો. યાદ કરો તમે આવ્યા ત્યારે શું કર્યું. કેટલા વિનયથી ડિસિપ્લિનથી ધીરે ધીરે ચાલીને આવ્યા. પગનો અવાજ પણ નહોતો આવતો. સ્કૂલ બેગ સરસ રીતે સ્કૂલમાં વર્ગખંડમાં મૂકી ત્યારબાદ નીચે આવ્યા. નીચે આવ્યા પછી ફરજિયાત મંદિરે દર્શન કરવા માટે ગયા. એ પણ લાઈનમાં શિસ્તમાં કોઈ પણ દોડાદોડી વિના દર્શન કર્યા પછી ફરી પાછા શાળા કેમ્પસમાં આપણા પ્રાર્થના હોલમાં આવ્યા. સીધા જ પ્રાર્થના હોલમાં આવી અને પોતાની જગ્યા સ્થાન મેળવી લીધું. જેવો બેલ પડ્યો અને તરત જ આપણી પ્રાર્થના શરૂ થઈ. આજની પ્રાર્થના તમને મોઢે હતી. ધ્યાન રાખજો હા, બિલકુલ. આજે બોલાયેલી પ્રાર્થના ધૂન, ભજન, જામાજીવ, ઉખાડા, બાળગીત સરસ રીતે તમે નિહાળ્યું. હવે તમે અહીંયાથી જ્યારે વર્ગખંડમાં જવા માટે જશો ત્યારે તમે યાદ કરો કે તમે કેવી રીતે જશો. બિલકુલ શિસ્તબદ્ધ વર્ગખંડમાં તમે પ્રવેશ કરવા જાઓ છો. એ ટાઈમે સરસ્વતી માનું ચિત્ર છે, સરસ છબી. એ સરસ્વતી માનું ચિત્ર અત્યારે જુઓ, બંધ આંખે જુઓ. કેટલા દેખાય છે? હાથ ઉપર કરો. બંધ આંખે છે. વેરી ગુડ. જશે. અને એ સરસ્વતી માનું ધ્યાન કરો. તમને એ સરસ્વતી માનો ફોટો દેખાવવો જોઈએ. જમણો હાથ મસ્તકે સ્પર્શ કરાવો. જ્યાં તિલક કરીએ છીએ ત્યાં જમણો હાથ ધીરે ધીરે ફરાવતા જાઓ અને ઓમ સરસ્વતી નમઃ બોલતા જાઓ.